ખાનગી હવામાન એજન્સીનું જો હવે માનીએ તો વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે અને તેની અસર જોવા મળી શકે છે વરસાદ રૂપે. સારો એવો વરસાદ થશે, ન ફક્ત સારો એવો વરસાદ પરંતુ ગુજરાતના દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક એવા વિસ્તારો હશે કે જ્યાં આગળ આવનાર થોડા દિવસની અંદર પૂર આવી જશે. હવે કેમ અમે આવું કહી રહ્યા છે કે અથવા તો કેમ ખાનગી હવામાન એજન્સી તરફથી આ કહેવામાં આવી રહ્યું છે તે અમે આપને જણાવવા જઈ રહ્યા છે. સૌથી પહેલા અમે આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની ખાડી જે છે ત્યાં આગળ એક સિસ્ટમ જે છે તે સક્રિય થતી જોવા મળી રહી છે, જે આ ચોમાસાની સૌથી પહેલી એવી સિસ્ટમ છે કે જેની અસર ગુજરાત ઉપર થઈ શકે છે. અત્યાર સુધી ગુજરાતમાં જેટલો વરસાદ થતો હતો એ સ્થાનિક સિસ્ટમ, લોકલ સિસ્ટમના કારણે થતો હતો, પરંતુ આ પહેલું લો પ્રેશર હશે કે જે ગુજરાત તરફ આવતું જોવા મળશે. અહીંયા આગળ આપ જે જોઈ રહ્યા છો આખી પરિસ્થિતિ કે જે ધીમે ધીમે 15-16 તારીખની આસપાસ બનતી જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળની ખાડીથી આ આગળ વધશે. અહીંયા આગળ બીજી એક મહત્વની વાત જે સમજવાની છે એ છે કે એક તરફ પશ્ચિમ બંગાળથી આ સિસ્ટમ આવી રહી છે જે ગુજરાતમાં ભારે વરસાદ કરશે અને અરબ સાગરમાં ઓલરેડી એક સિસ્ટમ ચાલી રહી છે જે ગુજરાત પર અસર કરી શકે છે. હવે જે વાત આપણે દક્ષિણ ગુજરાતની લઈને કરી રહ્યા હતા અથવા તો ગુજરાતને લઈને કરી રહ્યા હતા તેમાં આપ જે જોઈ રહ્યા છો કે જે લાળચોળ સિસ્ટમ અહીંયા આગળ થઈ ગઈ છે અથવા તો જે પરિસ્થિતિનું નિર્માણ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે તેનું કારણ એ છે કારણ કે અરબ સાગરની જે સિસ્ટમ છે તે એક તો મદદ કરી રહી છે, બીજી તરફ જે પશ્ચિમ બંગાળથી આવેલી સિસ્ટમ છે તે અહીંયા આગળ મજબૂત રીતે થઈ રહી છે. આ તરફ અંબાલાલ પટેલે પણ એવી વાત કરી છે કે 15 તારીખ બાદ સારો એવો વરસાદ જોવા મળી શકે છે. તો એ 15 તારીખ બાદની જ આખી સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે. કેટલાક આગાહીકારો એ વાત કરી ચૂક્યા છે કે આવનાર અઠવાડિયું એટલે કે 15, 16, 17 તારીખનો જે આખો એક અઠવાડિયાનો આખો જે વિસ્તાર છે અથવા તો એ ટાઈમ ઝોન છે તેમાં સારો એવો વરસાદ થઈ શકે છે. અને એ સારો એવો વરસાદ કેમ થવાનો છે એનું આ કારણ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. ખાનગી એજન્સીના જણાવ્યા પ્રમાણે જો વરસાદ થાય છે અથવા તો જો આ બંગાળની સિસ્ટમ જે છે તે અહીંયા આગળ આવીને કેન્દ્રિત થાય છે તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તો ભરપૂર વરસાદ થવાનો જ છે, પરંતુ તેની સાથે સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં પૂર આવી ગયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે. ન ફક્ત તેટલું, ત્યારબાદ વલસાડ, સુરત, ભરૂચ, આમોદ, અલંગ એટલે કે જે ભાવનગરનો દરિયાઈ વિસ્તાર છે ત્યાં આગળ સારો વરસાદ થશે. પાછળથી એક પૂંછડી જેવી લાલ સિસ્ટમ આપ જોઈ રહ્યા છો કે જે પણ તેની સાથે છે જે આહવા અને વ્યારા જેવા વિસ્તારને અસર કરતું જશે, પરંતુ આ સિસ્ટમ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ લેશે, જેમાં વડોદરા પણ હશે, ખંભાત પણ હશે, અમદાવાદ પણ હશે. પરંતુ જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી આ સિસ્ટમ થોડી નબળી પડીને આગળ જશે તો તે દક્ષિણ સૌરાષ્ટ્રને પોતાની ચપેટમાં લઈ શકે છે, કારણ કે ત્યાં પણ દરિયા કિનારાથી જે સિસ્ટમ બની રહી છે જે પશ્ચિમ બંગાળથી આવતી સિસ્ટમ છે તેને મદદરૂપ થઈ શકે છે. અને ભાવનગર, મહુવા, આહવા, અમરેલી, જસદણ, ગોંડલ, ચોટીલા, સૌરાષ્ટ્રનો કદાચ એક પણ એવો વિસ્તાર બાકી નહીં હોય ત્યારે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ એ સમયે ન થતો હોય. હાલમાં જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તે પ્રમાણે આખું સૌરાષ્ટ્ર જે છે તે તેની ઝપેટમાં આવી જશે અને આ લાલચોળ સિસ્ટમ કે જે પશ્ચિમની બંગાળથી આવશે, વાવાઝોડા રૂપે હોઈ શકે છે, લો પ્રેશર હોઈ શકે છે, સર્ક્યુલેશન હોઈ શકે છે, અથવા તો જે પણ તેની અંદર છેલ્લે ગુજરાત સુધી પહોંચતા જે ભેજ બચેલો હશે સિસ્ટમની અંદર, વાદળોની અંદર, તે પશ્ચિમ બંગાળથી આવ્યા બાદ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ત્યારબાદ મધ્ય સૌરાષ્ટ્રને ચીરતી જોવા મળી રહી છે. એક બાદ એક તમામ વિસ્તારોને પોતાની ચપેટમાં લેશે. પહેલા દક્ષિણ ગુજરાતનો વારો, પછી દક્ષિણ સૌરાષ્ટ્રનો વારો અને પછી મધ્ય સૌરાષ્ટ્રનો વારો એમાં આવી જાય છે. અને ત્યારબાદ વધુ એક સિસ્ટમ કે જે લોકલ સિસ્ટમ આપણે માનીને ચાલીએ કે જે અરબ સાગરમાંથી પણ આવી રહી છે અથવા તો અરબ સાગરમાંથી આ જે સિસ્ટમ આવી રહી છે તેને વધુ એક વખત મદદ પૂરી પાડી શકે છે. બીજી પશ્ચિમ બંગાળથી જે થોડી ઘણી મદદ કરતી સિસ્ટમ આવી રહી છે તે જે મધ્યપ્રદેશ અને જ્યાં સુધીમાં મહારાષ્ટ્રને ક્રોસ કરશે ત્યાં સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ હશે, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો આપ જોવો છો ત્યાં સારો પવન સાથે વરસાદ હશે અને ઉત્તર ગુજરાતના પણ વિસ્તારોમાં જેમાં મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર આવી ગયું, લુણાવાડા આવી ગયું, ગોધરા, અમદાવાદ, ધોળકા, વડોદરા તમામ વિસ્તારોમાં વરસાદ હશે. ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી જશે અને આ જે વરસાદ છે તે ઓલમોસ્ટ આપ પકડીને ચાલો કે 4, 5, 6 દિવસ સુધી એટલો વરસાદ આવશે
15 થી 20 તારીખ સુધીમાં કે પૂર જેવી પરિસ્થિતિ હશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ હશે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેના ટાર્ગેટ પર રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર પણ આવી ગયું, મધ્ય સૌરાષ્ટ્ર પણ આવી ગયું અને બાકીના વિસ્તારોમાં ભયંકર વરસાદ ના હોય પરંતુ સારો એવો વરસાદ જોવા મળશે, જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો પણ સમાવેશ થાય છે. તો અંદાજિત 15 તારીખથી લઈ અને 20 તારીખ સુધી વરસાદ પીછો નહીં છોડે. આ એક મોટો વરસાદનો રાઉન્ડ હશે, જેમાં પશ્ચિમ બંગાળની ખાડીની અંદરની જે સિસ્ટમ છે તે મદદરૂપ થશે, તેની સાથે સાથે જે લોકલ સિસ્ટમ છે તે મદદરૂપ થશે અને ત્યારબાદ 15 તારીખથી જે વરસાદ શરૂ થશે તે 17 તારીખ થતા 17 થી 20 તારીખ થતા કહેર બની ગયો હોય તેવી પરિસ્થિતિ હાલમાં જે ખાનગી હવામાન એજન્સી છે તેના પરથી જાણવા મળી રહ્યું છે. ખાનગી હવામાન એજન્સીના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હોઈ શકે છે અને આવનાર સમયમાં આ જે સિસ્ટમ બધી આવી રહી છે તેના કારણે શક્યતાઓ પૂરેપૂરી છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થાય, પરંતુ જે કહેવામાં આવી રહ્યું છે પૂરની પરિસ્થિતિ તે ચોક્કસથી જોવા મળી શકે તેવી શક્યતા હાલમાં જોવા મળી રહી છે. જે આ સેટેલાઇટ ઇમેજ કહી રહ્યું છે, જે રીતે અત્યારના પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને અંબાલાલ સહિત અનેક હવામાન નિષ્ણાંત કહી ચૂક્યા છે કે 15 થી 20 જુલાઈનો જે આખો ટાઈમ પીરિયડ છે એ ખૂબ જ મહત્વનો છે ભારે વરસાદને લઈને સમગ્ર ગુજરાત માટે.